નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લીવ ઇન રિલેશનશિપ એટલે કે મૈત્રી કરારની કાયદેસરતા કેવી છે, કાયદાની અંદર એની શું જોગવાઈ છે, મૈત્રી કરાર માન્ય છે કે નહીં, મૈત્રી કરારનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે એના લીધે સમાજની અંદર એની અંદર શું આડઅસર ઊભી થાય છે, કેવા કેવા પરિવારોની અંદર કેવી મુશ્કેલી ઊભી થાય છે, એની બાબતે આજના વિડીયોની અંદર આપણે વિગતે ચર્ચા કરવા જઈએ. તો મિત્રો, મૈત્રી કરાર છે ને એવો કોઈ કાયદો નથી. એટલે કે લીવ ઇન રિલેશનશિપ ની અંદર બે પુખ્ત વયની વ્યક્તિ પોતાની મરજીથી સાથે રહી એમાં કાયદો એમને કોઈ રીતે અટકાવી ન શકે. એ માટે આપણા જે ભારતના સંવિધાનની અંદર કલમ 21 આર્ટિકલ 21 ની અંદર એવી સ્વતંત્રતા વ્યક્તિને આપવાની છે. ભારતના બંધારણની અંદર આર્ટિકલ 21 ની અંદર એવી સ્વતંત્રતા આપવામાં આવી છે કે ભારતનો કોઈ પણ પુખ્ત વયનો નાગરિક એટલે કે વ્યક્તિ પોતાની મનપસંદ જગ્યાએ અથવા તો મનપસંદ વ્યક્તિની સાથે રહેવા માટે સ્વતંત્ર છે. આજે વ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે એમના કારણે કોઈ પણ ભારતના નાગરિક, જે સ્ત્રી હોય કે પુરુષ હોય, જે પુખ્ત વયની હોય એટલે કે 18 વર્ષથી મોટી હોય, એ વ્યક્તિ પોતાની મરજીથી કોઈ પણની વ્યક્તિની સાથે રહી શકે છે. એટલે જ્યાં સુધી બે અપરિણિત સ્ત્રી અને પુરુષ જો એ 18 વર્ષથી મોટી ઉંમરના હોય અને પોતાની બંનેની મરજીથી સાથે રહેતા હોય ત્યાં સુધી એ માન્ય છે અને બેને સંમતિ હોય અને અન્ય કોઈને વાંધો ન હોય તો એ સાથે રહી શકે, એવી સર્વસામાન્ય આપણે પણ એવું સ્વીકારી શકીએ. પરંતુ આ જે મૈત્રી કરાર છે એટલે કે આ ભારતના સંવિધાનની અંદર આર્ટિકલ 21 ની અંદર જે વ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે ને એના ગેરલાભો બહુ. કારણ કે જ્યારે કોઈ સ્ત્રી અથવા તો કોઈ પુરુષ જ્યારે એકનું લગ્ન થયેલું હોય, એકનું ન થયું હોય, અથવા તો બંનેના લગ્ન થયેલા હોય અને તેઓએ એમની સાથે કોઈ પ્રકારના છૂટાછેડા એટલે કે ડિવોર્સ ન લીધા હોય, તેમ છતાં તે પોતાના પત્ની અને બાળકોને મૂકીને અથવા તો પોતાના પતિ અને બાળકોને મૂકીને જ્યારે અન્ય સાથે લિવ ઇન રિલેશનશિપની અંદર રહેવા માટે જતા હોય છે ત્યારે કાયદાના ડરથી, સમાજના ડરથી, વ્યક્તિઓના ડરથી એક લિવ ઇન રિલેશનશિપનો એક કરાર બનાવે. એટલે કે મૈત્રી કરાર આ કોઈ કાયદેસરતા નથી, પરંતુ બે પુખ્ત વયની વ્યક્તિ, આપણે એને લગ્નના કોઈ પ્રકારના હકો મળતા નથી, પરંતુ સામાન્ય રીતે કેવું હોય તો કે બિન ફેરે હમ તેરે. કારણ કે લગ્નમાં જે હકો હોય છે એ જે ભોગવતા હોય છે. કારણ કે બે પુખ્ત વયની વ્યક્તિ પોતાની મરજીથી, એક સ્ત્રી અને એક પુરુષ જો એક છત નીચે રહેતા હોય તો એ ભલે પતિ પત્ની ન હોય પરંતુ તેમની વચ્ચે શારીરિક સંબંધ થાય એ સ્વાભાવિક છે. અને મોટા ભાગે આ કારણે જ એવો લિવ ઇન રિલેશનશિપ બનાવતા હોય છે. એટલે જ્યારે બે પુખ્ત વયની વ્યક્તિ એટલે લગ્ન થયા હોય, બાળકો હોય, તેમ છતાં પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે પોતાની મરજીથી જ્યારે આવો કોઈ કરાર કરે એટલે એને કાયદા મુજબ એને કોઈ પરેશાન ન કરે, એમના સગા સંબંધીઓ અથવા તો સામેવાળા વ્યક્તિઓના કોઈ સગા સંબંધીઓ એને પરેશાન ન કરે, પોલીસ સ્ટેશનમાં એને હેરાન ન થવું પડે, એટલા માટે આવું લિવ ઇન રિલેશનશિપનું એટલે કે મૈત્રી કરાર અથવા તો આશ્રિત કરારો કરતા હોય છે કે બે પોતાની મરજીથી એક સાથે રહેવા માટે સંમત થાય છે. આ મૈત્રી કરારની કોઈ કાયદેસરતા નથી. મૈત્રી કરારનો અમલ કરાવી શકતો નથી. બે વ્યક્તિ જ્યાં સુધી તેમને પસંદ હોય ત્યાં સુધી એ સાથે રહી શકે છે. કોઈ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિને જ્યારે એમની સાથે નથી ભાવતું ત્યારે તેને છોડીને એ બિંદાસ જઈ શકે છે. કારણ કે એમનો આ કરારનો કાયદેસરતા કે અમલ કરાવવા માટે કોઈ વ્યક્તિ એમાં બંધાયેલી હોતી નથી. કારણ કે આ કરારની અંદર જ એવું હોય કે બે વ્યક્તિઓ પોતાની મરજીથી સાથે રહે છે. એમાં કોઈને કોઈ દાબ દબાણ, ધાક ધમકી આપવામાં આવતી નથી. પરંતુ આ મૈત્રી કરારને કોઈ પ્રોટેક્શન મળતું નથી. હમણાં આપણને એવું થાય કે કોઈ વ્યક્તિ લગ્ન થઈ ગયેલા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, અને એ અન્ય સાથે મૈત્રી કરારથી રહેતા હોય ત્યારે માની લો કે કોઈ સ્ત્રી છે એ એમના પતિને અને બાળકોને મૂકીને કોઈ અન્ય પુરુષ સાથે જ્યારે એમની સાથે રહેવાનું ચાલુ કરે તો સ્વાભાવિક છે કે તે સ્ત્રીને તેમના પતિની, તેમના પિયરમાંથી અથવા તેના સાસરી પક્ષમાંથી એવી ડર હોય કે અમને અમારી સાથે કોઈ ઝઘડો કરશે, અમારી ઉપર કોઈ હુમલો કરશે, અમને માર મારશે, ત્યારે એ પોલીસની અંદર પ્રોટેક્શન માટે પણ આવી અરજીઓ કરતા હોય એવું પણ બને. પરંતુ હમણાં હૈદરાબાદ હાઈકોર્ટે આવા એક મૈત્રી કરારથી સાથે રહેલા વ્યક્તિઓએ હાઈકોર્ટની અંદર એક એપ્લિકેશન ફાઇલ કરી કે અમને ડર છે કે અમારા બંનેના માતા પિતા અને અમને અન્ય સમાજના લોકો
અમારી ઉપર કંઈક અમે બંને અમારી મરજીથી સાથે રહીએ છીએ તો અમને પ્રોટેક્શન આપો, અમને ડર છે કે અમારી ઉપર હુમલો થશે, અમને મારવામાં આવશે. ત્યારે આ કેસ જ્યારે હાઈકોર્ટે જજે એની સામે લીધો ત્યારે એને ધ્યાને આવ્યું, કારણ કે એની એપ્લિકેશનમાં એવું ક્યાંય લખેલું ન હતું કે આ બંનેના લગ્ન થયેલા છે અને બંનેના લગ્ન અલગ અલગ સાથે થયેલા. એટલે કે જે સ્ત્રી છે એમના પણ પતિ અને બાળકો છે અને જે પતિ છે એમને પણ પોતાની પત્ની અને બાળકો છે, પરંતુ આ એપ્લિકેશનની અંદર આવો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. એટલે ત્યારે હાઈકોર્ટે એને નોંધ્યું કે તમને આવું પ્રોટેક્શન ના મળે, કારણ કે તમે તમારા બાળકો, તમારા માતા પિતા, તમારી પત્ની અને સ્ત્રી એટલે કે એના પતિ, એના બાળકો અને એમના સાસરા સસરા સસરી બધાને મૂકીને આવ્યા છે. ત્યારે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે તમે તમારી એપ્લિકેશનની અંદર પણ એવું લખતા નથી કે અમારા લગ્ન થઈ ચૂક્યા છે, બંને વ્યક્તિ પરિણીત છે અને એ બંને વ્યક્તિએ છૂટાછેડા લીધા નથી અને અહીંયા પ્રોટેક્શન લેવા એટલે કે રક્ષણ મેળવવા માટેની આ એપ્લિકેશન કરી છે. ત્યારે હાઈકોર્ટે આ એપ્લિકેશન કાઢી નાખી. માત્ર કાઢી નથી નાખી, પરંતુ તેમણે 50,000 રૂપિયાની ફાઇન એટલે કે દંડ પણ. એટલે કોઈ વ્યક્તિ પતિ અથવા પત્ની હોય, એની હયાત હોય, એમને બાળકો પણ હોય, પરંતુ કોઈની લાલચમાં આવીને ભોળવાઈને એમના પતિ અથવા પત્ની સાથે એમને ન ફાવતું હોય અને લગ્નેતર સંબંધો એટલે કે બીજા સાથે એમને લાગણી હોય અને એમની સાથે રહેવા માટે આવું જ્યારે પસંદ કરે ત્યારે આવા લિવ ઇન રિલેશનશિપના કરારો બનતા હોય. પરંતુ આ જે કરાર છે એ કરારની ભયાનકતા બહુ છે. આજના આધુનિક યુગની અંદર આજે એટલા બધા આવા લગ્નેતર સંબંધો, અનૈતિક સંબંધો સમાજની અંદર પ્રસરી રહ્યા છે અને તેના લીધે અનેક પરિવારો, અનેક કુટુંબો, અનેક બાળકો ઘણા બધા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. એક વ્યક્તિ જ્યારે તેમનું લગ્ન જીવન ચાલુ હોય, છૂટાછેડા ન થયા હોય, તેમ છતાં અન્ય વ્યક્તિ સાથે પોતાની મરજીથી રહેવા જાય છે, ત્યારે આપણને એમ થાય કે આ શું જોઈને જતા છે. એમના માતા પિતાએ એમનું લગ્ન કરી આપ્યું છે, એમને બાળકો પણ છે, એમને સાસુ સસરા હોય, એમને માતા પિતા હોય, એમને ભાઈઓ હોય, એમને બહેનો હોય, એમને બધા પરિવારો હોય, એ બધા સાથે સંબંધો તોડીને માત્ર એક વ્યક્તિના પ્રેમને ખાતર એ વ્યક્તિ બધું જ છોડીને નિસ્વાવાર કરીને ચાલી જાય છે. પરંતુ તેની ભયાનકતા ખૂબ હોય છે. એમને સમાજમાંથી ધિક્કાર મળે છે, એમની પ્રત્યે કોઈને પણ લાગણી રહેતી નથી. તેમ છતાં ક્ષણિક આવેગ, લાગણી અને આવી વાતોને લઈને પોતાનું ઘર બરબાદ કરી નાખે. આ પ્રેમ હોય, પરંતુ પ્રેમ કોને કહેવાય એ કોઈને સમજાતું નથી. માત્ર આ ભાગી જનાર હોય છે પતિ અથવા પત્ની જે લગ્ન થઈ ગયા છે, એમને નાની નાની વાતો એ લાગણી હોય, મેસેજ કરે, રાહ જોવે, ક્ષણિક સુખ ખાતર, ક્ષણિક આનંદ માટે અને પોતાની શારીરિક ઈચ્છાઓ સંતોષવા માટે એ પરિવારનું જરા પણ જોતા નથી. અને ઘણા બધા પુરુષો તો આ પોતાનું લગ્ન જીવન ચાલુ હોય, આવા કરાર કર્યા વગરના પણ અનૈતિક સંબંધો બહાર રાખતા હોય છે. એને એમ થાય છે કે હું સમાજમાં કોઈને ખબર નથી, પરંતુ એટલું યાદ રાખજો કે તમારા જે પણ તમે કામ કરો છો એ તમામને લોકોને ખબર હોય છે. તમે વિચારો કે તમારા લગ્ન થયેલા છે અને તમે કોઈ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો ધરાવતા હોય અને આ વાત જ્યારે તમારી પત્નીને ખબર પડે, તમારા બાળકોને ખબર પડે તો એની ઉપર શું વીતતી છે. કદાચ બની શકે કે તમારું ઘર ભાંગે નહીં, એટલે કે તમારા છૂટાછેડા કદાચ ન પણ થાય, કેમ કે તમારી પત્ની એવી લાચાર હોય કે બીજે કોઈ જગ્યાએ બાળકોને મૂકીને જઈ શકે તેમ ન હોય, એમનું ભરણ પોષણ કરી શકે તેમ ન હોય. ત્યારે આ વ્યક્તિ છે ને એ તમારી સાથે એક સતની અંદર તો રહે છે, પરંતુ એક હૃદયની અંદર તમને રાખી શકતા નથી. એ તમારા નામનું મંગળસૂત્ર તો પહેરી રાખે છે, પરંતુ આ મંગળસૂત્રની નીચે ધબકતા હૃદયની અંદર તમારી પ્રત્યે ક્યારેય પ્રેમ હોતો નથી. અને આ પ્રેમ એક વખત તમે એમનો વિશ્વાસ ગુમાવી દો છો, એ વિશ્વાસ ફરી ક્યારેય મળી શકતો નથી. એટલે જ્યારે આવા સંબંધો હોય, અનૈતિક સંબંધો હોય, એટલું યાદ રાખજો કે જ્યારે કોઈ એક પુરુષને અન્ય પરસ્ત્રી સાથે આવા કોઈ પ્રકારનો સંબંધ હોય અને એમને જ્યારે ચોઈસ કરવાની એટલે કે પસંદગી કરવાની આવે કે તારે આ સ્ત્રીને પસંદ કરવી છે કે તારી પત્નીને પસંદ કરવી છે, ત્યારે મોટા ભાગે છે એની પત્નીને પસંદ કરે છે, સ્ત્રીને અપનાવવાનું પસંદ કરતો નથી. અને જ્યારે એક સ્ત્રીને આવી જ્યારે ઓપ્શન આવે કે એમને એમના પતિને પસંદ કરવો છે કે એમના પ્રેમીને પસંદ કરવો છે, ત્યારે હંમેશા એમના પ્રેમીને પસંદ. એટલે સ્ત્રી અને પુરુષની મોટા ભાગની આવી માનસિકતા હોય છે. એટલે લગ્નેતર સંબંધોના ખૂબ માઠા પરિણામો આવે છે. તેના કારણે ઘણા બધા ઝઘડાઓ થાય છે, કેટલાય બધા સંબંધોની અંદર કડવાશ ઊભી થાય છે, કેટલાય બધા પરિવારો ભાંગીને પાયમાલ થઈ જાય છે. બાળકોના પોતાના ભવિષ્ય છે એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, એમના કોઈ સપના રહેતા નથી.
અને જીવનની અંદર એટલા બધા દુઃખી થાય છે. એટલે આપણે જ્યારે યુવાન હોઈએ અને કદાચ થોડું ઘણું સારું કમાતા હોય ને એટલે તરત જ આવા વિચારો આવતા હોય છે. એટલે આવા મેં એટલા બધા વકીલાતના વ્યવસાયની અંદર હું સંકળાયેલો છું. ને એટલા બધા મારી પાસે આવા લોકો પણ આવે છે અને આવા મૈત્રી કરાર કરવાવાળા અસંખ્ય લોકો છે. એ કોઈ પ્રકારનું વિચાર્યા વગર માત્ર ક્ષણિક લાગણી અને થોડોક પ્રેમ જ્યાં એને દેખાતો હોય તેની સાથે ભોળવાય અને આવા પગલાં લેતા હોય છે. પરંતુ એટલું યાદ રાખજો કે તમારા જો પતિ પત્ની હોય, તમારા જો લગ્ન થયા હોય તો તમારો જે પતિ હોય અથવા તો તમારી જે પત્ની છે ને એ તમને ખૂબ ઘરની અંદર કદાચ તમને જ્યારે એવું લાગતું હોય કે મને ઓછો પ્રેમ મળે છે અથવા તો મારું ધ્યાન નથી, મારી ઇજ્જત કરતા નથી, મારી આબરૂ ઘરની અંદર કઈ નથી, મારી કોઈ વેલ્યુ નથી, મારી વાત ક્યારેય કોઈ પ્રકારની સમજતી નથી અથવા તો સમજતો નથી. એટલે આવા ઘણા બધા પ્રશ્નો હોય. પરંતુ એ જે પરિવાર છે, તમે જેમની સાથે એક છત નીચે રહેવાનું છે અને રહો છો, એમને જો તમે છોડી શકતા નથી તો આવા સંબંધો તમારા આખું જીવન છે એ ધૂળધાણી કરી નાખે અને પાછળ હંમેશા પસ્તાવાનો વારો આવશે. અને ઘણા બધા લોકો છે આની અંદર છે ને મોટા ભાગની એક એક સર્વે તો મેં હમણાં એક પુસ્તકની અંદર કે એક પેપરમાં એવું વાંચેલો છે કે આ ભારત દેશની અંદર જેટલી પણ સ્ત્રીઓની હત્યા થાય છે, સ્ત્રીઓની હત્યા થાય છે ને એમાંથી 80% સ્ત્રીઓની હત્યા છે ને એ એમનો ભૂતપૂર્વ પ્રેમી, એમનો પતિ અથવા તો ભૂતપૂર્વ એમનો પતિ હોય એ વ્યક્તિઓ દ્વારા થતી હોય છે. અથવા તો એ જેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હોય એમની સાથે એના દ્વારા થતી હોય છે. એનો મતલબ શું હોય કે એક પુરુષ જ્યારે આવી સ્ત્રી સાથે આવો કોઈ પ્રકારનો સંબંધ રાખતી હોય અને આ સંબંધ રાખવાની જ્યારે પણ તે ના પાડી દે એટલે કે બંધ પોકારે કે હવે હું આ પ્રકારનો સંબંધ નહીં રાખું, ત્યારે આ પુરુષ સહન કરી શકતો. આવું એનું તારણ આવેલું મને લાગે છે. એટલે કે આની પાછળ જ્યારે તમે એક વખત એમની માયાજાળમાં ફસાઈ જઈએ ત્યારે એના ખૂબ માઠા પરિણામો ભોગવવાના આવતા હોય. અને આ પરિણામ ભોગવવા માટે એ બે વ્યક્તિ ભોગવે તો કોઈ વાંધો નથી, પરંતુ તેની પાછળ તેમનો આખો પરિવાર, એમના બાળકો, એમના માતા પિતા, કેટલાય લોકો, એમના સગા સંબંધીઓ, કેટલાય લોકો આમાં ખૂબ હેરાન થાય છે. એટલે આ લિવ ઇન રિલેશનશીપ છે એ કોઈ કાયદો નથી, પરંતુ માત્ર ને માત્ર આપણા ભારતના સંવિધાનની અંદર જે આર્ટિકલ 21ની અંદર જે વ્યક્તિને જીવવાની સ્વતંત્રતા આપી છે એ સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવીને એક પ્રણીત પુરુષ અથવા પ્રણીત સ્ત્રી એમના ગમતા પાત્ર સાથે કોઈ પ્રકારનું વિચાર્યા વગર સાથે રહે અને એને કાયદો કોઈ રીતે અટકાવે નહીં એવી જોગવાઈ નથી. તેમ છતાંય કાયદો એની ઉપર કંઈ કરી શકતો નથી, કારણ કે સ્વતંત્ર છે, પુખ્ત વયના વ્યક્તિ છે, તે પોતાની મરજી મુજબ ગમે ત્યાં રહેવા માટે હકદાર છે. અને આવા કરારો અસંખ્ય થાય છે અને મોટા સિટીની અંદર તો આવા અસંખ્ય લોકો રહેતા હોય છે. એટલે આની સમાજ ઉપર છે એ ખૂબ ગંભીર અસરો થઈ રહી છે. પહેલાના જમાનાની અંદર આવું તો શક્ય જ નહોતું, બિલકુલ શક્ય નહોતું. પરંતુ આજે આપણે આધુનિકતાની અંદર એટલા આગળ આવ્યા છીએ, ટેકનોલોજીની અંદર એટલા આગળ આવ્યા છીએ, પરંતુ આપણે માનસિક રીતે જરા પણ આગળ આવ્યા હોય એવું જરા પણ દેખાઈ આવતું નથી. એટલે આજે પતિ પત્નીનો જે સંબંધ છે એ ખૂબ પવિત્ર સંબંધ છે. કદાચ ઘરની અંદર એમની સાથે આપણે કંઈ તમે એમને પ્રેમ બતાવશો તો તમને પ્રેમ મળશે. એટલે નાની નાની વાતો એકબીજાને સમજવાની હોય છે. ક્ષણિક સુખ ખાતર કે આનંદ માટે અથવા તો તમારી મોજ મજાની લાઈફ જીવવાના તમારા જે ઈરાદાઓ છે એ ઘણી વખત આપણને ખૂબ બધા ડિપ્રેશનની અંદર જવું પડે અને ઘણા બધા લોકો તો આની અંદર આત્મહત્યાઓ પણ કરે છે. ઘણા બધા કેસોની અંદર આમાં મર્ડર પણ થાય છે. એટલે એના ખૂબ માઠા પરિણામો આવે છે. એટલે આ લિવ ઇન રિલેશનશીપ જે છે એ મૈત્રી કરાર છે, એટલે કે આશ્રિત તરીકે તમે એમની સાથે રહેવાનું જે બહાનું બતાવો છો કે અમે ખાલી મિત્ર તરીકે રહીએ છીએ, પરંતુ એક પુરુષ અને એક સ્ત્રી એક છત નીચે રહેવા માટે ખાલી મિત્રતાના સંબંધો હોય નહીં એ સૌ જાણે છે. એટલે કે પોતાની શારીરિક જે ઈચ્છાઓ છે એમને સંતોષવા માટેનું એક આ બહાનું છે. એટલે કે આ લિવ ઇન રિલેશનશીપનો કોઈ કાયદો નથી, પરંતુ કાયદા મુજબ એને પડકારી શકાતો નથી, એની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એટલે એનો ઓથાર લઈને એટલે કે આની આડમાં આવા કરારો થતા હોય છે. એટલે ભલે કદાચ કાયદો કાંઈ ન કરી શકતો હોય, પોલીસ ભલે કાંઈ ન કરી શકતી હોય, કોર્ટની અંદર ભલે એની કાંઈ કાર્યવાહી ન થતી હોય, પરંતુ ઈશ્વરનો એક નિયમ છે કે તમે કોઈને દુઃખી કરીને તમે પોતે સુખ મેળવવાના જ્યારે પ્રયત્ન કરો છો ને ત્યારે તમે ક્યારેય સુખ મેળવી શકતા નથી. એટલે આવા આજે સમાજની અંદર તમે તમારા પત્ની અને બાળકો હોય અથવા તો તમારા પતિ અને તમારા બાળકો હોય, તમારા માતા પિતા હોય, ભાઈ બહેન હોય, તમારા ખૂબ સંબંધો હોય, પરિવાર હોય, મિત્રો હોય,
આ બધા સાથેથી સંબંધો તોડીને આવો કરાર કરીને કોઈ સાથે રહેવા કરતા 100 વખત વિચારજો કે આનું પરિણામ શું આવશે. તમે કોઈ સાથે આવો અનૈતિક સંબંધ રાખો છો એનું પરિણામ શું આવશે થોડું ગંભીરતાથી વિચારજો. અને મને આવી બધી વાત અને આ સમાજની અંદર આ વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી આ સમાજની અંદર સમાજ એટલે સર્વ લોકો એટલે કેવી રીતની બધીઓ છે એ હું જાણું છું. એટલે એક આ વેદના હતી કહેવાની વાત મને થઈ એટલે આપ સમક્ષ આ લિવ ઇન રિલેશનશીપની વાત કરી છે. છતાંય તમને આ વિશે કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસથી કોમેન્ટ કરજો, એમનો હું જવાબ આપવાનો